આ બના કોઠો મારે બનાહને શેર મોદાવું છે. બંગાર બંગાર કેટલું બધું પડ્યું છે લેવો હોય તો ઓહો ટ્રેક્ટર બાઈક ગાડી એટલે ભંગાર તો બધું હોય જ ભરેલું પડ્યું છે. કાકા શું ભંગાર ભરેલું પડ્યું? આ તો કીધું ભંગાર આવવાનું છે. આ ભંગાર લાગે છે તને? હે હા ના ના પડ્યું હોય તો એમ. આ તને ભંગાર લાગે છે? ના ના એમ હું તો આ તો કહું છું ખાલી મજાક મસ્તી કરું છું કાકા. રૂપિયા 5 લાખ નું સાધન છે. ના ના એ તો ખાલી મસ્તી કરું. આ લાખ રૂપિયાનું છે. હે આ પડ્યું ભાઈ હાર્યું એ લાખ રૂપિયાનું છે. આ છે છે કેટલાનું? કેટલાનું? 5 લાખ એવું છે ને? તો અચીને એમને નહીં ના ના રાખતા. ના ના એ બધું આપણે અભાવ ના હે. તારી આ કીધું ભંગાર બીજું જો પડ્યું તો હાલવાનું મળી લેરું. ભંગાર જેવો તું લાગે રહ્યો છે ને ભંગાર પડ્યું છે ભંગાર જેવો શું કાકા છી તમે તારી હાલવાનું છે પડ્યું છે કોઈ મને લઈ જાવ છે મને લે કાકા તમે નાખો માં જી વાત કરો છો તમે તો. ચમ મોચમ ના કમાવ મારા આજે ફરી ગયો અલ્યા કાકો 4 લાખ ની ચાવી લઈને ફરે છે તું એમ કે છે કાકો કોમ ના આવે. હે હા પણ હું તો ભંગાર વાળો હવે તમે લઈ જઈને શું કરું અહીંયા ક્યાં મેલું લઈ આ હોનું તમને મળે ના આ તો ખાલી મજાક કરું છું. હોનું નહીં જોતું મારે. આ હોનું છે આરી હોનું છે મને ખબર છે બધી એ હા પણ મારે હોનું નહીં જોતું. કેટલા કમો છો પડે હેર થા એમ હવ કેટલા પડે લગભગ 1000-2000 નો દાડો ભરાઈ જાય દાડે. એમ? હવ તમાર માથે પડે ના ના ઓમ આવે મળે એટલે તમે માથે પડો ના ના કાકા માતો રે એટલે એમ આ ફરા દો એવું એમ? ઓવે. 2000 શું હવે ઘર હેડી લે આટલી મોંઘવારી પણ કાકા મોબાઈલ માં ધંધો તો કરવો પડે ગમે એમ હું તો કહું. મારું બીટું સાવ તું હારી ને મળી ગયું છે પિયર મને થોડોક ગોળ સોપડો પડો અને પેલી 2 બાટલીઓ પૂરું કરી શાંતિ આમલા ડાબર આમલા. હું શું કહું છું હા કારીગર બોલો બોલો બોલો. આપણે કારીગર નહીં તો ભંગાર. ભંગાર ભંગાર હા. એટલે માર નામ ભંગાર નહીં તો ભંગાર વાળા ભાઈ કો ભંગાર ભાઈ આ 2000 કામો છો ઓવે એક દાડો મજૂરી આપું માર ભેગું દાડાના 10,000 રૂપિયા આપી. છે 2000 રૂપિયા મારું ઉડો આવી છે મજૂરી છે એ વાત જે વાત કેવું છે આજે શું કરવાનું હે શું કરવાનું હું ચેવો મોણો થઈને ફરું છું તમે તો બગલાના પોક જી હે બગલાના પોક જી ભગવાન પોક જઈને કોમે આપણું એવું છે. કે હમ એટલે આમ કોઈ પોઠા બોઠા પડે એવું નહીં ના ના બાગા ખાલી ભાગમ ભાગ હે ભાગમ ભાગ ભાગમ ભાગ હમ ઈવડી કેવું ભાગમ ભાગ વળી ઉડા ઉડ કરવાની બીજું કોઈ નહીં એટલે આમ સારું કશું કોઈ રિસ્કી કોમ નહીં. લિસ્ટ વાળું કોણ નહીં હા લિસ્ટ વાળું કોઈ નહીં લિસ્ટ વાળું નહીં જોખમ વાળું નહીં હે? જોખમ વાળું નહીં. એવું જ ચાલે આપણે આવરા તો હું શું કહું હા બનશે કે તમારથી નહીં બને 10,000 રૂપિયા એક દાડાના લેવાશી. મોવા હોય જેવા બનશે ખાયા તમારાથી હાઉ 100%. પાક્કું પાક્કું આ ભંગાર ના તો ઘડીક મેલો પડવો કોઈ લઈ નહીં રહ્યો હોય કોઈ ના લઈ જાય. આ વાડો સુગાજી નો છે. તારે કૂતરું આવે ને કૂતરું હા? તો એ 2-4 ઓળું આમ તાકે ને હો વખત વિચાર કરતા હોય વાડામાં. વાત આજી મારા વળી કસ્મત કોમ કરી ગયો વળી કિસ્મત તમારે કોમ કરશી મારે કોમ કરશી. તમે તૈયાર તો થો ટેન્શન ખાવાય નહીં પાડતા હોય પણ મેઠાઈ ખાતા કરી ગયું તમે કેમ તારી હડો આજ તો પીતા કે તમે પગાર કોમ કરતો નથી. ઓહો કડવાજી હા આવો ખેમય આ શું નામ લાયા નાવો ચો લાયા ખા દિવાલ સણાવો તો કૂતરે હેરાન કરે છે જબર. શું વાત કરો છો તો એ પેલો કૂતરો
કૂતરો ચિયા હોય પેલા છે ચિયા આપણા નિદારણ તો હેરાન કરવા આયા ઈએ ભેગા કૂતરો જ છે કેતા અમને ખૂબ હેરાન તો કરે છે જો તમને હેરાન વળી જો કરવા માંડે અમે નેસ નેસ આવે હતા હતા તો શું કરો પેલી સાઈડ થઈને આવતા હોય તો અહીંયા તો મારો છે પેલા ઈદારા મેં ઝઘડો કર્યો ને હા તમને નહીં હેડવા જતો લો આટલું પાણી છોટા હવે તમે ટેમ શેર જ આયા છો કે લાવો સટા તમે તૈયાર કરો ને હજી મારે એ તો હું તૈયાર કરું છું હા તમે પેલા નળે પાણી આવે છે ને હા. આખી દિવાલ છોડી નાખજો એમ હોવે બંગાર ઓહો ના દવેરા તો હોય જ ભરેલા પડ્યા છે લ્યા બંગાર શેર નથી લે ઘેર મારું દે ઓ ભાઈ આ ચિયા લેવા ફરો તો હે તેના ડોહલી જેવા છે હા કાકા બંગાર હા તમે પેલી બાજુ દે હો કાકા મદન આ ચમ કોઠા લઈને ભમે છો આ તો કીધું કૂતરું કૂતરું છે વળી કાઢા કરે છે આ કૂતરા હારો તો દિવાલ કરાવી છે મેં એવું છે એમ હા શું કહો હારું મદન હા કોઈ પડ્યું છે શું પડ્યો ભંગાર બીજું કોઈ ના હોય ભંગાર ના હોય કોઈ યાર શું આવું કરો છો આ પડ્યું છે આટલું તો ઈ તારો બા મારી નાખશે પેલો કારીગર હે ઉભોય ને રે એવું છે ઈ ભંગાર દેખાય છે ના ના આ તો એવું થોડુંક લાગ્યું છે કીધું વળી આ અંદર ફરમા ભરેલા મેળાઈ જાય વળી કોઈ કેમે હા આ ચોથી આયા છે અચ્છા ફરમા ઉપાડવા આવ્યા છો ભંગાર લેવા આવ્યા છો ના ના ભંગાર કીધું કોઈ પડ્યું હોય વળી કોઈ આ તો ભેગું શું હોય વચો છે હોય હોલસેલ ની દુકાન છે ભંગાર ભેગું થાય એ ખરું વાત સાચી આ તો વળી કોઈ પડ્યું હોય તો કોઈ એમ કોસ વાતો અલ્લાહ ઈ તો આજ કારીગર રજા રાખી છે ને અમને કે આજનો દાડી તમે પાણી છોડજો હોય અને કાલે હું આયો વળી બીજો દિવાલ બનાવવા એવું છે એમ ઓવે એક બે આલો કરા મને શું ખબર પડશે દાદા અલ્લાહ શું અમારા મોર ભગાવા છે તારે કોઈ ના થાય એ કાલ ઉઠીને કારીગર એમ કે તમે સોર છો હોય એ ખરું મારું આવીને આવી છે મગજ રાખો છો ના ના આ તો વળી જોઈ ઓય ચોય બીજા ઘર થી જેડી છે આગળ છે એમ ઓવે હવે મારું બધું શું કરું આ કેટલા ખપા રાખો તમે હા એના વાજે આપણે સારું રાખો પાણી છોડવાનું ચેમ આગા બાના થો છો કાકા આ દિવાલે પાણી છોડો છો એવું છે એમ દિવાલ બનાવી છે શું દેખાય છે તમને ખરું ભરાઈ થઈ ગઈ છે અડધી છે ને અડધી બાકી છે એવું છે એમ ઓવે શું ધંધો કરો છો ધંધો તો લોટ કરે છે અમે તો હે હાવ એમ તો ના ના હારું આમ શું તોય આમ કોઈ ખેતી કરો છો કે ચોય ચાઇના છો તમે મો બિલી ગોમ નો એવું? છોટો પાણી લ્યો છો ના એ તો લેતો જ નહીં પણ વળી લાગે શું હોય કોક તે ખરી કીધું એ પ્રમાણે ના ના નહીં લેતો હા તો ભાઈ એ ધંધો કરો છો અમે એવું છે એમ હા સમજી ના, જાઓ હા. હારું ઈ તો સમજી ગયો પણ એ માતું છે તો વળ નહીં અમારો લોટ દાડે 2-3 હજારની આવક છે એમ હાવ અમારા ગામમાં છે પણ મારો બેડો ઈ તો કેટલો મૂઘો છે 100 રૂપિયા એક પોટલી વાય તો 30 રૂપિયાની એમ હે ભાઈ તો જબર પડતા છે હાવ એમ તો આયા છે ને અમારા ગરાગ જ છે પણ કીધું હાલ પાણી બીજું છોટો અને પાછે બનાવીને હાલો હું જેના ગંડા છે ને ત્યાં હા ના હારા છે ભાઈ મોડા વધ્યા ને એટલું જ બાકી બીજું કોઈ નહીં હો. ના ના અને બીજું શું કહો હા ગોમ બીજા જો તો એમના જો ને ગામમાં તો પેતા ને પેલા કાકો વેચે છે ઓવે દારૂ ઓવે ના 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 કહું બરાબર હા હવે તો આયા છે જબર કાઢમાં સોગાજી પેલા કાકા કીધું છે ને એ વાત હાસી છે હવે મને કોક પ્લાન કરવા દે ખબર ના હે મોણા તો માળ છે રોકડી કરે એવો તો પણ શિખર ચી બાજુ જો ઓહો ઓહો અડીશા છે અલે આ પકડજો હા બોલો તમે જેટલું કમાવો છો 2-3 હજાર રૂપિયા કમાતા ના હેવા ભરતો શું તો દાડક મહિને દાડે 2-3 હજાર જ ખાલી ચમ ઓછા છે કોઈ એટલા એટલા કોઈ ના કહેવાય કાકા તો શું છે મારી ઇન્કમ ની તમને ખબર નહીં હવે
કેટલી તમને કેવો લાગો છો તો દાડે 500 રૂપિયાનો ભંગાર લઈને ભેગો કરતો હશે શું વળી હા, ઈ જ મારી ખાસિયત છે એવો જ લાગો છું 500 રૂપિયા છે ને પાડતો હોય તો હું એવો જ લાગો છું તો આમ કેટલા કમાય છે કાકા 500,000 તો ખાલી મારા શેકાને પડતા હોય કેટલા એમાં શું વાત કરે છે આ એવો છે રે ભંગાર તો વેચે છે તારે ઈ જોવાનું છે આખા વિશ્વમાં ભંગારનું દુકાનનું મેન છે ને હા ગોડાઉન હા બધી આપણી એટલે ચોરી ને કરતો ને જોઈ ના મારા જેડી મોણસો જેટલા કોમ કરી છે તમને ખબર નહીં હોય એવું હા તો હાલ તેમ કોઈ ભંગાર બીજું છે ને બધું ગોડાઉન માં પડ્યું હાલ ખાલી આમ નક્કી કરીને તો હાલ કે તમારે હાલવાનું છે હાલવાનું હોય આ રાખ્યું પછી મારી ગાડી આવે તમે ભાવ તાલ કરીને પૈસા આલીને જતા રહો ચેડી લેવા બીજા આવે એમ ચેડી લેવા બીજા આવે જોજે આયા ભંગારીઓ હું જેવા લાગે મન તો સોર ને પણ ઈ તો કે હું ભાવ તાલ કરીને જ જતો રહું છું એમ હા આજે કોઈ ભંગાર તો લઈને ફરતો નહીં માણસ અરે શેઠ છે મેન આર્યો એવું છે એમ હા શેઠિયો કોઈ ના ઉપાડીને ફરે ઈ વાત આ તો જોવા દાડા ચેકિંગ કરતો છે ને બીજા ભંગાર વાળા મિલતો હશે હા ગમે એને નક્કી કરીને જાય ને કે આ ભંગાર વાળાને આપલું છે એને પૈસા આલીને જ જાતો હોય. કાકા હું જણ ભંગાર નહીં લેતો પાકા એવું હા તો વાંચમ નજર નો સીધી એટલે મેં મોટું જ ઉઠાવું છું. એ હાલવાનું ના હે પાછો ના ભાઈ આ તો મારે ધો તો પડા ગયા મારો ધંધો છે રોટલા બીજા ખાધેલા છે હો રોટલા તો ભાઈ હોટલમાં જમીને આવ્યો ના ખાધો તો કરાવડાવો ના કાકા હા પેલા કાકા મને હંતાડો ને ઘડી યા કાકો આવે હતો એક નંબર નો વાદુડો છે ઈ જો. હે એક નંબર નો વાદુડો મન તો હંતાડો તારા શું લેવા જેવા છે ઈ? મને હંતાડો છું ઘડી કેમ પણ શું કરી છે મને હંતાડો પાસે કોણ હું તમને બધું હારું હંતાઈ જાજે હેડ. વાપર્યું હા તમારે પૈસા જોતા હશે એટલા હું આલ્યું પણ કહેતા નહીં 5000 રૂપિયા લેવું અલ્યા પોસ્યું ભૂડું 500 આલ્યું આ તો 500 જ કે છે 10,000 500 ને 5000 કહું છું 5,000 હા અરે પોસ તો પોસ હંતાડો તાણો પણ જાય પેલી સાઈડ જાજે. ચી નકા એમને દરવાજો આવતું નહીં, કહેતા નહીં બાબા ઈ તો અમે હવે કોઈને કૂજી દઈ કે હે કડવાઈ હા તમારું શકશું ઓ કડવાજી હા કોઈ મોણો આયા તો ભંગાર વાળો ના હવે તો કોઈ આવ્યો નથી કેમ વાંચ્યું આવે અમારા અહીંયા ભંગાર વાળો આવતો તો હમણાં તારે ઈ તો જો છે ઓમ તેને આ વાટું વાટ નહીં જો એવું એમ હા વાત કો પર તો વળી હમુ રે આમો પણ હવે આયો હોય તો કાકે એવું એમ હા આમ જૂની રી ના કાઢતા આમ હારું છે આ તો શું સારું છે તારે તમને વળી એવું છે કે અરે પેલકા ની ગોળ ઝઘડો લઈને આયા છે તમારે કઈ હોય શું બીજું જ્યાં ફેર સરપંચ ને લઈને આયા હતા દારૂ હોય ગાળે નોમ ગાળે પણ અમે જે કરાય કરવા દો કે એવું એમ કો દાણા તમારે તાર કરમ ફૂટે બીજું શું એ શું કહો છો કરમ કેનો ફૂટ્યો અરે ઈ મોણાજી મો ગોતો છું ને હા વિશ્વના પેલા ને આવતા શૂટિંગ વાળા પેલા મીડિયા વાળા હા એના ચેડી ઉડે છે કેમ લે કોક મોણા નામ એવું એને હશે તારે કે એમને એના ચેડે શું કા ઉડતા હોય અરે મને એક મીડિયા વાળો મળ્યો કે હા મેં કીધું બાર ખર્ચો કાઢવો પડો મીડિયા વાળો એવું કહેતો હતો કે આ મોણો ને ભાલ્યો હતો ને મારા અડધો કલાક પછી આ હીરો માર ઘેર ભંગાર લઈ હા અને જતો રહ્યો ને પછી આ મેં કીધું આ તો ઓટો મારું જે હોય નહીં તો ઘેર લઈ જુરો કે ઓમ ચોક જાતો ને તો ખેમા હે ઈ તો મેં આખલ જો મને લાગે ઓમ જો હોય છે લઈને આખલ જો કે અરે તમને ખર્ચા કોણી આલ્યો મોય હાસુ બોલો પણ શું કોઈ હાલવાન છે એને ચેડે કોક મોણો મોટો લાગે છે ઈ યો મીડિયા વાળા ચેડી ઉડી છે એમને ઉડતા હજી પણ મીડિયા વાળા ઉડે વાત હાજી મીડિયા વાળાને કોમ શું છે વાત હાજી પણ મીડિયા મન શું કહેતો ખબર છે હા. કે આ મોણો તમને કે મળે નહીં હા. તો 50,000 રૂપિયા મારા તરફ હે ઓહો શું વાત કરે ઝડતા જ ના એમ કરીને તમારો કોઈ પ્લાન હશે બોલો હવે પ્લાન કોઈ નહીં અને મળશે નહીં તો પત્તું બદલાઈ જાય ખબર નહીં પડે રાચું રાચ ખેમા હા 50,000 છે આપણે ગોત છે આજથી ચાલુ કરી નાખો પબ્લ્યો હા વાંચો અમે ગોતા છે હા હાલ મળે તમને કહો એવું એમ હા હા કડવાઈ હા
હવે પચામ તો શું પાલવ છે પણ થોડું મોણાની કિંમત તો હોવી જોઈએ કે વાપલ્યો હા હવે આ 50 પોસ ને જે મળે ને ખાઈ લેવાનું, આપણે કોઈ લેવા મેળવાનું નહીં અમો. પણ આ તો કોક વિશ્વમાં મોટો છે અરે કોક એને ઉદ્યોગ હેડે છે કે હા. હજી મીડિયા વાળા ઓને કરે છે હેરાન હા. કે તમે શું ચોથી લાવો છો ભંગાર ની શું આવો ધંધો કરો છો અને તમારા મોણસું કેટલા થી ચીડીને અને પાછો ભંગાર લેવા હેડતો આવે. તો કરોડપતિ છે મને લાગે. એવું જ લાગે છે તો. મીડિયા વાળા એમને ચીડી ને ઉઠતા મીડિયા વાળા કહેતા કે મોણે ચોથી ભંગાર લાવે છે ને ખાલી હાથ જાય છે ને ખાલી હાથ આવે છે, ભંગાર કોણ લાવે છે એમ? કોક હશે એનામે, હે એનામે કોક હશે. 50,000 રૂપિયા ઇનામ જાહેર કર્યું છે. આજે મોડી કીધું બબલ્યું, હા. મોડી કીધું મળત હું 50 ઉભા કરું પર આજે. હવે મળશે ને, હે મળશે ને, હીરો મળશે. પાક હાલજો અડધો અડધો જ નહીં હાલ તો પણ એ 50 થી 20,000 હાલશે તમને, 30,000 અમે બે લે. એવું એમ હા વી ની યાર 25 રાખો કે અલ્યા પણ અમે બે નહીં. અમે એક સાઈડ બીયા છે કે તમે એક જ છો હવે? કોને પોટલું પેન ના 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 તમે સમજદાર થી પીન પછી આખા ગોમમાં બકે તો મને સાવો કરે કે ઈ વાત હતી. અને હું શું કહું, આપણે પેલો ઝઘડો જ પછી વાત બધી એ તો પટી જો ખરો બરો સમાધાન. આ તો કરશે પણ ઝઘડા વાળું પછી હાલ આપણે હાર્યું કરો. અને એ 50 ચીડે ઉડો છો ને હા એવા માર ચીડે ઉડતા જ મેં તમને દાડે નતો કીધું લે ચા પાણી ના હાલો. હવે પણ યાર આ તો શું હવે મારે ઘેર બહેરો છોકરા ને હવે હાર્યા પી પીને તમે હોય ને સમજાવો પર અહીંયા હેડબાન ની ના હોય. શ્યામય હા. હવે આપણે અહીંયા મત હેડજો. ઈ તો મેં તમને હમણાં કીધું હતું કે અહીંયા હેડવાનું અમે હું આજ પૂછો છો અહીંયા થઈને નીકળ્યો તો જો હબળો હા. તમે હવે શું ઘરના હું તમને લોબુત કોઈ કહેતો નહીં પણ જો તમે કમો છો કે મને એવું નહીં કે તમે પૈસા કમાઈ ગયા હા. પણ આપણે થોડુંક આપણા લાયક કોમ કરવાનું. આવું બધું આપણે ના સારું લાગે. હા એ તો વાત છોકરાજી તમારે કે હા છે પણ હું બીજું કામ કરી કોઈ એવા નહીં. ઈ ખરું તો કહો તો નહીં. જો મને તકલીફ કોઈ નહીં અને હું સરપંચ નહીં ના કહો પણ આ તો ઈ દાડે ગાલ્યું બોલતો તો હારે અહીંયા ના બોલવાની. અલ્યા ખેમા એવું ના કરવાનું અહીંયા. પણ તો હવે પીજો છો ફોન જ રહેતું નથી મન તો. હવે તો એક કામ કર. હા ઉભા છોકરાજી અહીંયા શું કહું ખબર છે તારે ઓયથી બે લઈને જવાનું હા અને છોકરાજી નું ઘર છોડે ને હા. એટલે પીન જતું રહેવાનું. ના એમ નહીં તો વળી તમને ગોમમાં સાવા કરે છે અમારે જઈને પીવાનું. પણ એટલી ઘડા તો ટક્કર જ નહીં ચલાતી શું કરવું લ્યો. અરે પણ હું શું કહું છું તમારે શેમાડો આવે ને હા. એટલે જઈને પેક મારીને તો પછી અહીંયા અમારા ગામમાં અમારે ભોઠા ખાવાનું. પોઠા ના ખાવાના હોય. ગોમમાં કોક ને ખબર ના પડે આ ધંધો કરી છે એમ મને કોઈ તકલીફ નહીં પણ આ ના થવું જોઈએ આપણે કડવાજી. હા એ વાત સાચી. તો હવે એમ કર્યું બીજું શું. આ તો ઘરના જ મોડી તમને પ્રેમથી સમજાવું છું ને ઈ દાડે લ્યો સરપંચ ને લઈને આવ્યો તો કદાચ પકડાઈ જો તો દંડ ના ભરવો પડે. અલ્યા ભર્યા મરી જો સરપંચ ને ઈ દાડે નતું કીધું મારા ઘરમાંથી કાઢો તો 10,000 રૂપિયા હું આલો. એ તો મને ખબર હતી તમે આડિયા જેવા છો. એ તો અમે ઓળ પાડી દીધો તો. એ ઓવે ના હારું કહો તો નહીં ધંધો કરો આપણને કોઈ તકલીફ નહીં પણ મારે અહીંયા વાડા મેડો ને તો બોલવાનું નહીં. હવે તો અહીંયા મત હેડજે. હો હવે આમ ભમીને જાય બસ. અને શું કીધું? હારું તો ભાડ મળે ને હા તો હું તમને ફોન કરું એવું એમ નકર પછી આવું વાડા હમો 100% 100% બોલ્યો એટલે ફાઇનલ. ગદ્દારી ના થવી જોઈએ પાછી. આ કરવાનું વચન હાસું જ હોય. એમ હાવ હવે કડવું ના કરી મેળતા પછી. અલ્યા કરવો છો પણ બોલો જ છું મેઠો. એ ઓવે હાર વેડો તા તમારે ઈ દાડા ભરાઈ જાય. શું કરું તો ખબર છે હા આ મોણો તો ડેન્જર ને હેરો મારા બુડો. કરોડપતિ લાગે છે ને તો કહેતો અને મારે તો ઓયથી ખાલી આમ હંતાડવાના કે 500 બોલવા પછી કે પોસે આલો ઘર બોલ્યો છે. સોગાળ ને હાલ બતાવો નથી. અને જો હું સોગાળ કહી હા કે મોણા માર કઈ બે માણસો છે ઇન્ડિયન કઈ હીરો આવ્યો છે બોલ લાખ રૂપિયા થાય હા એમ જ કરવું પડશે. 50 આપી લે સોગાળ ને તો હાલવું જ નથી ગતું. વાઈન થી આલું ઈ તો કે હમણાં અમે આઈને આલો એમ કરીને એક બાજુ લઈને મોણા ભદ્રાઈ હા. ત્યાં કઈ જા આપડે. લે હેડે માલ પેલો તને થોડોક બની આલો પી અને તું જતો રહે. હું હવે નાખો લે હળ.